વજુ કોટક સ્વભાવે સરળ અને દયાળુ હતા. વજુભાઈ ઘડિયાળ અને પેનના શોખીન હતા. આ શોખ એટલે સંગ્રહ કરવાનો નહીં, બીજાને ભેટ આપવાનો. ચિત્રલેખાના કાર્યાલય નજીક એક નાઝ નામની દુકાનમાં નવી બ્રાન્ડની પેન મળતી. વજુભાઈ એમના દરરોજના ગ્રાહક હતા. નવી આવેલી પેન ખરીદે અને મિત્રને ભેટ આપે. ચિત્રલેખામાં એક કર્મચારી હતા, પ્રાણલાલ પંડિત. એ ઓફિસનું છૂટક કામ કરતા તેમજ જાહેર ખબર લેવા અને બિલ લેવા જવાનું કામ કરતા. એ દિવસોમાં મંગળવારે સાંજ સુધી ચિત્રલેખાના પાના તૈયાર થઈને પ્રેસમાં જતા. એકવાર મંગળવારે બપોર સુધી જાહેર ખબર ના આવી. વજુભાઈએ પ્રેમથી પૂછ્યું, પંડિત, જાહેર ખબર હજુ આવી નહીં, કેટલા વાગ્યા? પંડિતે સમય જોવા હાથ ઊંચો કર્યો, પણ ઘડિયાળ નહોતી. વજુભાઈએ તુરંત પોતાની ઘડિયાળ કાઢી પંડિતને આપી દીધી અને કીધું, આ રોજ પહેરજો, તમારે તો ખાસ ઘડિયાળ પહેરવી જ જોઈએ. એક દિવસ એક વાચક મળવા આવ્યો. વાચકે જતા સમયે કોટકનું પુસ્તક થેલીમાં સરકાવ્યું. વોચમેન જોઈ ગયા. એ વાચકને પાછા બોલાવવામાં આવ્યા, પણ વજુભાઈએ તો ન ધમકાવ્યા કે ન અપમાન કર્યું. એમને એ જ પુસ્તક ભેટ આપ્યું, સાથે બીજા પુસ્તકોનો સેટ પણ. ફક્ત એક વાત કહી, આજથી વચન આપો કે આવી ભૂલ ફરી નહીં કરો. પેલો વાચક રડી પડ્યો, પગે પડીને માફી માંગી. હું જિંદગીમાં ફરી કદી આવી ભૂલ નહીં કરું. વજુ કોટક કલમથી તો લોકપ્રિય હતા જ, સાથે દિલથી પણ અનમોલ માણસ હતા.